માળિયાડીનામાં શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે। માળિયાડીના માળેશ્વર મંદિરના પટાંગણમાં તારીખ 4-5 થી તારીખ 12-5 સુધી માળેશ્વર મહાદેવ મંદિરના ભક્ત મંડળ દ્વારા શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તા પદે માળિયાડીના કથાકાર શાસ્ત્રી આનંદ પેરાણી બિરાજે કથાનું મધુર રસપાન કરાવશે। કથાનો સમય દરરોજ બપોરના 4 થી અને સાંજના 7:30 કલાક સુધી રાખેલ છે। આ કથા દરમિયાન મહાભારત કથા, શ્રી કૃષ્ણ જન્મ તેમજ ભદ્રકાળી પ્રાગટ્ય કથા, અન્નપૂર્ણા શક્તિપીઠોની કથા અને શ્રી રામ જન્મોત્સવની તેમજ જગદંબા તેમજ માયા પ્રાગટ્ય તેમજ તુલસી વિવાહ સહિતના દરેક પ્રસંગો ખૂબ ધામધૂમથી ઉજવાશે। આ કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોએ ખાસ પધારવા માળેશ્વર મહાદેવ ભક્તિ મંડળનું ભાવભર્યું આમંત્રણ છે। જે કે સિંહુદતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। અમે ભાગવત સપ્તાહ બેહાડી સર્વે બહેનોને વિનંતી છે કે અમારી સપ્તાહમાં વિનંતી છે સર્વે બહેનો પધારે અને અમને લાભ આપે, અને અમે દેવી ભાગવત બેહાડીએ છીએ તો અમને સાક્ષાત્કાર બધા ભાઈઓ બહેનો થઈને અમને મળે અને અમારા કાર્યમાં શુભ કાર્ય થાય। શ્રાવણ માની જય, બોલો શ્રાવણ માતાની જય। અમે એટલા કાર્ય કરીએ છીએ, સત્સંગ ઘરે ઘરે કરી અને આટલા કાર્ય કરીએ છીએ। અમે ભાગવત સપ્તાહ બેહાડ્યું, શિવપુરાણ બેહાડ્યું અને હવે દેવી ભાગવત બેહાડીએ છીએ બેનું, બધી મંડળની બેનું થઈને। અને 2 વખત તુલસી વિવાહ કર્યા, 1 વખત અમારો સત્સંગ હોલ કર્યો, તે પછી માતાજીનો હોલ કર્યો। અને આવા કાર્ય તો દર વખતે અમે કરીએ જ છીએ, દર વર્ષે ને 2 વર્ષે 3 વર્ષે જેથી અમારે પૈસાની સીલી થાય ને તેથી અમે આવા કાર્ય કરીએ છીએ અને કરીએ છીએ ને કરીએ છીએ પાછા અમે કરતા અને બધાનો સંસ્કારથી અમારે બધું થાય છે। આ બધું સમજા, આ સત્સંગ ઘેરે ઘેરે કરીને અમે આ રીતે કાર્ય કરીએ છીએ, સત્સંગકારથી થાય છે। અને સપ્તાહથી અમે 4 તારીખથી 12 તારીખ સુધી અને 3:30 થી 7:30 વાગ્યા સુધી સમજા સપ્તાહમાં હવ ડાયરો પધારવાનો છે ને હવ બેનો ભાઈઓને વિનંતી કે અમારા આવે ને પ્રસાદ લે, અને એવી અમારી વિનંતી। રથયાત્રા 3:30 થી 7 વાગ્યા સુધીમાં છે, બધા બેનો ભાઈઓને પધારવા વિનંતી।